મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા સફળતાપૂર્વક જીતી ગયા. ભવ્ય જીત થઈ. જે અપેક્ષા હતી કે આટલું માર્જિન હશે એનાથી પણ 2 ગણું 3 ગણું માર્જિન ગોપાલ ઇટાલિયાએ મેળવી લીધું ને હવે વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે. જીત બાદ સવાલ એ થાય કે ગોપાલની આ જીત પાછળ મુખ્ય કિરદાર કોણ છે. તો આજના વિડીયોમાં વાત કરીએ વિસાવદર જીતના 3 એવા હીરો જેની નોંધ આમ આદમી પાર્ટીએ વિસાવદરની જનતાએ લીધી અને એની બહુ મોટી અસર થઈ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજકોટ. જો ભાઈ, વિસાવદર જીતનો સૌથી પહેલો હીરો તો ગોપાલ ઇટાલિયા જ હોય, એ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગોપાલ ઇટાલિયાની વ્યૂહરચના, ગોપાલ ઇટાલિયાએ કરેલી મહેનત એ બાકી બધી વસ્તુની સામે સૌથી અવ્વલ નંબર ઉપર, સૌથી પહેલા નંબર ઉપર છે. પરંતુ આ મહેનતના બાકી 2 હીરો મહત્વના ભાગ છે. એમાંથી પહેલો ભાગ છે રાજુ કરપડા. રાજુ કરપડા એક એવા નેતા વિસાવદરમાં સાબિત થયા જેણે ગોપાલ ઇટાલિયાની સાથે ખભે ખભો મેળવીને એમની રણનીતિથી વિસાવદરમાં ગોપાલને જીત મળી. અને મને લાગે છે કે વિસાવદરની જનતા જેમણે પણ ગોપાલનું સમર્થન કર્યું એ બધા વાતથી સહેમત થશે. અને આ જોયેલી વાત પણ છે લોકોએ પણ, અને જે પણ વિડીયોઝ જોવે છે અથવા તો વિસાવદરનું ઇલેક્શન જોયું એ બધાને ખબર છે. વિસાવદરમાં જ્યાં જ્યાં પણ રાજુ કરપડાએ સભા કરી ત્યાં એક મોટી ઇમ્પેક્ટ ક્રિએટ કરી. એનું પહેલું તમને ઉદાહરણ આપું. રાજુ કરપડા પોતાના ભાષણમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીને કેન્દ્ર સ્થાન પર રાખીને એમના મુદ્દા ઉપર પ્રહાર કરતા. રાજુ કરપડા એક એવા નેતા વિસાવદરમાં, એમણે એવું ભાષણ કર્યું કે ખેડૂતોના મુદ્દે અને મૂળ પ્રશ્ન જે વિસાવદરના છે એમને હાઇલાઇટ કર્યા. હવે એના કારણે શું થયું કે ગોપાલ એક તરફ જે મહેનત કરી રહ્યો હતો એમાં રાજુ કરપડાની મહેનતે બળનો ઉમેરો કર્યો. અને એટલા જ માટે હું સ્પષ્ટપણે માનું છું કે ગોપાલની એકલી મહેનતથી આ શક્ય નથી. મને લાગે છે કે ગોપાલ ઇટાલિયા પણ આ વાતથી સહમત થશે. બીજા ને ત્રીજા હીરો જે આપણે કહીએ છીએ એ છે પ્રવીણ રામ. હવે પ્રવીણ રામને આમ સમજો કે ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો ઉઠાવ્યો એમાં પ્રવીણ રામ સૌથી મોખરે હતા. અને એ મુદ્દાને સતત એમણે સભામાં પણ પકડી રાખ્યું. એના કારણે શું થયું ને, ખેડૂતોના મુદ્દા પણ, કે વળતરની વાત હોય, ખેડૂતોને બિયારણની વાત હોય, આ બધા જ ખેડૂતોના મુદ્દાઓને પ્રવીણ રામે બરોબર રીતે જકડી રાખ્યા, પકડી રાખ્યા. પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી ઉપર તો પ્રહાર કરવાના જ આ બધા મુદ્દે, પરંતુ આનો વિકલ્પ શું, આનું સોલ્યુશન શું, એની વાત પણ ભાષણમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ કરતા રહ્યા. અમે ખુદે સાંભળ્યા છે. આ બંને નેતાઓની મહેનત અલગ અલગ જગ્યા પર ડિવાઈડ થઈ. એના કારણે ગોપાલ ઇટાલિયાનું જે ભારણ છે એ પણ થોડું ઓછું થયું. અને ગોપાલ ઇટાલિયાની સાથે પણ રહ્યા સતત. એના કારણે એક એવો પણ મેસેજ ગયો કે આ 3 યુવા નેતાઓ છે એ એક ટીમ છે, એક સાથે છે. સામાન્ય રીતે ઘણીવાર કેવું થાય છે કે પક્ષમાં આવી બધી વાતો ખૂબ અસર કરતી હોય છે, પક્ષમાં અને પક્ષની બહાર, લોકો વચ્ચે પણ. જ્યારે એક જ પક્ષમાં 2 ફાટા પડી જાય, એ ફાટા ન પડવા દેવા હોય તો તમારે યુનિટી તો દેખાડવાની જ, પરંતુ એક સુરે એક લેન્થ પ્રમાણે પ્રચાર પણ કરવાનો. અને એ ત્યારે જ શક્ય બને જ્યારે ગોપાલ ઇટાલિયાની જેવા જ એગ્રેસિવ નેતાઓ પક્ષ પાસે હોય, અને એ છે રાજુ કરપડા અને પ્રવીણ રામ. હવે એ બંનેનું રાજકીય ભવિષ્ય તો અત્યારથી આંકી ન શકાય, પરંતુ એક વાત શ્યોર છે કે આમ આદમી પાર્ટી પક્ષમાં ઈશુદાને આ વાત ખૂબ ગંભીરતાથી લીધી હશે. અને ઈશુદાન ખુદ આ વાત જાણે છે ને એટલા જ માટે પ્લાનના ભાગરૂપે જ આ બંને નેતાઓ અને બાકી નેતાઓને ત્યાં ઉતારવામાં આવ્યા સફળતાપૂર્વક. બીજી એક વાત એ સમજવાની જરૂર છે કે આમ આદમી પાર્ટી પણ હવે એ વાત ઉપર સહમત થઈ જશે કે જો આપણે ચૂંટણી જીતવી હોય, જો આપણે 2027માં કાઠું કાઢવું હોય, તો એનો એક રસ્તો એ પણ છે કે આપણે આ જે યુવાઓને, તેજ નેતાઓ છે, એ તેજ નેતાઓને સમય પહેલાં આપણે મેદાનમાં ઉતારીએ.
એ આ સ્ટ્રેટર્જી મને લાગે છે કે આમ આદમી પાર્ટી ભવિષ્યમાં પણ ઉપયોગમાં લેશે. કારણ કે સમજો આ ટ્રાય એન્ડ ટેસ્ટ જેવી વાત હતી. તમે સમજો ચેતર વસાવાનું પણ લોકસભામાં નામ કેજરીવાલ ખુદ છોટાઉદેપુર જ્યારે આવ્યા ત્યારે સ્ટેજ ઉપરથી ચેતર વસાવાનું નામ જાહેર કરી દીધું હતું. એના કારણે શું થયું કે જે માર્જિન 1-2 લાખનું લોકસભામાં જોવા મળતું હતું એ માર્જિન ઘટ્યું. એક સારી મજબૂત ફાઇટ આપી. એમાં પણ તમે સમજો કે ચેતર વસાવાને ઘરના જ કેટલાક લોકો ડંખી ગયા એ વાત જગ જાહેર છે. ચેતર વસાવા ખુદ કહે છે. આ કેસમાં પણ આપ જુઓ કે બહુ પહેલાં ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરીને વિસાવદરની જનતાના મનમાં એક વિશ્વાસ બેસાડવાનો પ્રયાસ કર્યો કે ભાઈ અમારામાં કોઈ કન્ફ્યુઝન નથી, તમારા નેતા ગોપાલ ઇટાલિયા જ છે અને એની માટે મહેનત અમે શરૂ કરી દીધી છે. હવે એ તો પાછું ડિપેન્ડ પણ કરે કે તમે નામ જાહેર કરી દો તો એ વ્યક્તિ પણ પાછો મહેનત કરવો જોઈએ. ગોપાલ ઇટાલિયા વ્યક્તિગત રીતે આટલી મહેનત કરતા હતા ને એટલા માટે બાકી ટીમના સભ્યોમાં પણ જોમ પુરાણો એમાં એક વિશ્વાસ આવ્યો કે નાના ગોપાલ ઇટાલિયા જીતી શકે છે. બાકી તમે એ જ હું તમને ઉદાહરણ આપું નીતિન રાણપરિયાનું. તમે નીતિન રાણપરિયાને કેવડી સભાઓને કેટલો મજબૂત પ્રચાર કરતા જોયા છે અને તમે ગોપાલ ઇટાલિયાનું પરિણામ જુઓ અને નીતિન રાણપરિયાનું પરિણામ જુઓ. 5500 મત મળ્યા. અને તમે સામે ભારતીય જનતા પાર્ટીનું આપણે એટલા માટે એક્ઝામ્પલ નથી લેતા કે આખું તંત્ર એમની પાસે છે, સહકારી ક્ષેત્રનું બળ એમની પાસે છે અને રૂપિયા એમની પાસે છે. એની સરખામણીએ જ્યારે ગોપાલ ઇટાલિયાની ટીમ એક સાથે થઈને મહેનત કરીને એટલા માટે આ ફળ એમને મળ્યું છે. હું વ્યક્તિગત રીતે હું માનું છું, મને લાગે છે કે વિસાવદરની જનતા પણ એ વાતનો સ્વીકાર કરશે અને આમ આદમી પાર્ટીએ પણ કરવો જોઈએ, કરશે આઈ બિલીવ. કે પ્રવીણ રામ અને રાજુ કરપડા આ જીતના 2 એવા પાસા સાબિત થયા કે જેણે સાયલેન્ટલી નહીં, સાથે રહીને ભલે પ્રચાર કર્યો, પરંતુ એમણે ઉઠાવેલા એક મુદ્દાઓ, પછી એ દારૂ પકડવાની વાત હોય, સ્ટિંગ ઓપરેશનની વાત હોય, ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દો ઉઠાવવાની વાત હોય, ખેડૂતોના મુદ્દે ખેડૂતો સાથે વાત કરી, ખેડૂતોને મનાવવાની વાત હોય, આ 2 નેતાઓએ નક્કર કામ કર્યું ને એનું પરિણામ ગોપાલ ઇટાલિયાને મળ્યું. આ ચૂંટણી બાદ, વિસાવદરની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં જે માન સન્માન પ્રવીણ રામ અને રાજુ કરપડાનું હતું એનાથી બમણું થઈ જશે એમાં કોઈ શંકા હોઈ શકે નહીં. પરંતુ કોઈ પણ વ્યક્તિની કુશળતાનો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે સંગઠનાત્મક નિર્ણય સાચા હોય. તમે સમજો, આજે રાજુ કરપડાને અને પ્રવીણ રામને જો કદાચ કડીમાં ઉતારી દીધા હોત, તો કડીમાં મહેનત કરાવી હોત, તો તમે વિચાર કરો એનું પરિણામ શું આવે. એવી જ રીતે સંગઠનાત્મક નિર્ણયો જો ભવિષ્યમાં આમ આદમી પાર્ટી આ બધી બાબતો ધ્યાનમાં રાખીને લે અને સામે કોંગ્રેસની સ્થિતિ, એ જોતા લાગે છે કે આમ આદમી પાર્ટી ભવિષ્યમાં સારું પ્રદર્શન કરવા માટે એ યોગ્ય થઈ શકશે. હવે જુઓ ને તો 27 પહેલાં ઘણા બધા ફેરફાર આવશે. એટલે આ સ્થિતિને 27માં સીધી મૂકી દો એવું નહીં. હજી 2026 આખું બાકી છે, 2027 ઓલમોસ્ટ આખું બાકી છે. એ સ્થિતિમાં 2 વર્ષ આખા બાકી છે. એ સ્થિતિમાં ઘણા બધા ફેરફારો આવશે અને ઘણી બધી વાતો થશે, ઘણી બધી ફેરફાર આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળશે. પરંતુ જો આ વાતોને મનમાં રાખે તો મને લાગે છે કે જો કે આમ આદમી પાર્ટીનો આ ખુદનો નિર્ણય છે. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે એક પત્રકાર તરીકે મેં જે જોયું એ આપને સુધી પહોંચાડવું જરૂરી છે. મને લાગે છે કે જનતાએ પણ, વિસાવદરની જનતાએ પણ જોયું હશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ફરી એક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.